નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. બકરી ઈદના તહેવારને ધ્યાનમાં રાખીને વડોદરા શહેર પોલીસ પ્રશાસન સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગયું છે. તહેવારને લીધે શહેરમાં શાંતિ, સુમેળ અને ભાઈચારાનું વાતાવરણ જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ચેકિંગ અને ફૂટ પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. વડોદરા પોલીસ કમિશનર દ્વારા આગામી તહેવારોમાં અસામાજિક તત્વો કોઈ ગરબડ ન કરે તે માટે લોખંડી એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે આજે વહેલી સવારથી જ પાણીગેટ પોલીસ મથકની હદ સહિતના આસપાસના સંવેદનશીલ વિસ્તારોમાં એરિયા ડોમિનેશન હાથ ધરાયું છે. આ ભવ્ય ફૂટ પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચની કમાન વડોદરા એસીપી જીબી બામણીયાએ પોતે સંભાળી છે. એસીપીની અધ્યક્ષતામાં સ્થાનિક પોલીસ સ્ટેશનના પીઆઈ, પીએસઆઈ તેમજ મોટી સંખ્યામાં પોલીસ જવાનો, મહિલા પોલીસ અને એસઆરપીના હથિયારધારી જવાનોએ સંવેદનશીલ રૂટ પર કડક ફ્લેગ માર્ચ યોજી હતી. પોલીસે પાણીગેટના સાંકડા, ગલી કૂચાઓ, સંવેદનશીલ ચાર રસ્તાઓ અને અગાઉ જ્યાં નાની મોટી અશાંતિ થઈ હોય તેવા તમામ રૂટો પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. આ પેટ્રોલિંગ દરમિયાન વરિષ્ઠ અધિકારીઓએ સ્થાનિક અગ્રણીઓ અને નાગરિકો સાથે પણ સંવાદ સાધ્યો હતો અને બકરી ઈદ તહેવાર શાંતિપૂર્ણ અને કોમી એકતા સાથે ઉજવવા અપીલ કરી હતી. વડોદરા પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તહેવાર દરમિયાન સોશિયલ મીડિયા પર અફવા ફેલાવનારા કે જાહેરમાં કાયદો હાથમાં લેનારા કોઈ પણ શખ્સને બક્ષવામાં આવશે નહીં અને તેના પર રાઉન્ડ ધ ક્લોક તીક્ષ્ણ નજર રાખવામાં આવી રહી છે. પોલીસની આ ભવ્ય ફ્લેગ માર્ચને પગલે સ્થાનિક વેપારીઓ અને શાંતિપ્રિય નાગરિકોમાં સુરક્ષા પ્રત્યે ભારે વિશ્વાસ જોવા મળી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.